સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટ વિષયના સબ ટાઇટલ અન્વેષણ એટલે કે ઇન્વેસ્ટિગેશન ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અન્વેષણ એટલે કે ઇન્વેસ્ટિગેશન પ્રકરણ શરૂ કરતાં પહેલાં આપણે પ્રકરણની રૂપરેખા જોઈ લઈએ. પ્રકરણની રૂપરેખા આ પ્રમાણે છે. સૌપ્રથમ પ્રસ્તાવના, ત્યારબાદ વ્યાખ્યા, ત્યારબાદ અન્વેષણના હેતુઓ સમજીશું, અન્વેષણનું કાર્યક્ષેત્ર, ઓડિટ અને અન્વેષણ વચ્ચે તફાવત, અન્વેષણ અંગે મહત્ત્વના મુદ્દા અને છેલ્લે અન્વેષણની જવાબદારી. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના એટલે કે પ્રાસ્તાવિક જોઈએ. ચિત્ર જોતાં તમને ખ્યાલ આવે છે કે મેગ્નિફાઇંગ ગ્લાસ હાથમાં છે. અન્વેષણ જે છે એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશન આપણે સૌ કોઈ પરિચિત છીએ, જાણીતો શબ્દ છે. ઇન્વેસ્ટિગેશન એટલે કે ઊંડાણપૂર્વકની તપાસ. કોઈપણ ધંધામાં તેની નાણાકીય સ્થિતિ જાણવા માટે કે તેની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે ચોક્કસ હેતુસર કોઈ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો તેને અન્વેષણ કહેવામાં આવે છે. અન્વેષણ જે છે એ ઓડિટથી એક પગલું આગળ છે. ઓડિટિંગમાં જે છે એ ચોક્કસ ભાગ આપણે તપાસતા હોઈએ છીએ ચોક્કસ નિયમો પ્રમાણે, જ્યારે અન્વેષણ જે છે એમાં પ્રાયોગિક તપાસ કરવામાં આવતી નથી. અન્વેષણ જે છે એ કોઈપણ વ્યક્તિ દ્વારા થઈ શકે છે. ઓડિટ જ્યારે છે એ ઓડિટર એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એના દ્વારા પ્રમાણિત જે ઓડિટર હોય તે જ ઓડિટ કરી શકે, પણ અન્વેષણમાં કોઈપણ વ્યક્તિ અન્વેષણ કરી શકે છે. અન્વેષણનો મુખ્ય ઉદ્દેશ જે છે એ છે કોઈપણ ધંધાકીય હિસાબોની ઝીણવટભરી તપાસ. આપણે વ્યાખ્યાની તપાસીશું. વ્યાખ્યા બે લેખકોએ મુખ્ય આપેલી છે. પહેલી વ્યાખ્યા આપણે તપાસીએ. શ્રી લોરેન્સ ડિક્સીના મત મુજબ કોઈ ખાસ હેતુ માટે કરવામાં આવેલ હિસાબોની તપાસ એટલે કે અન્વેષણ. વાસ્તવમાં તે એક એવું ઓડિટ છે કે જેનું કાર્યક્ષેત્ર નિશ્ચિત હેતુ અનુસાર સીમિત કે વિસ્તૃત હોઈ શકે. અન્વેષણ જે છે એ નિશ્ચિત હેતુ માટે કરવામાં આવે છે, એટલે અન્વેષક ઉપર આધાર રાખે છે કે એનું જે તપાસ છે એ નિશ્ચિત રાખવી કે એનો સ્કોપ જે છે એનું ક્ષેત્ર જે છે એ વ્યાપક બનાવવું. સામાન્યતઃ આવા અન્વેષણનો જે હેતુ છે એ હકીકતો શોધી કાઢી તેને એવી રીતે પ્રદર્શિત કરવાનો છે કે જેના આધારે અન્વેષણ કરાવનાર જે છે એ કોઈ પણ ચોક્કસ નિર્ણય પણ આવી શકે. બીજા લેખક શ્રી બી.એન. ટંડન અન્વેષણની વ્યાખ્યા આ રીતે આપે છે. અન્વેષણ એટલે ખાસ હેતુ માટે ધંધાના હિસાબોની તપાસ. કોઈ ચોક્કસ હેતુ હોય કે ભાઈ નવો ધંધો ખરીદવો છે કે ધંધામાં રોકાણ કરવું છે, તો એ ખાસ હેતુ છે. તો એ ખાસ હેતુ માટે કોઈ વ્યક્તિ એટલે કે અસીલ જે છે એ અન્વેષક પાસે અન્વેષણ કરાવી શકે છે, એટલે કે ઇન્વેસ્ટિગેશન કરાવી શકે છે. ધંધાના હિસાબોની એ એવી તપાસ છે કે જેનાથી ધંધાની ખરેખર નાણાકીય સ્થિતિ, કમાવાની શક્તિ વગેરે જાણી શકાય છે. ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે એટલે તપાસ કરતાં ચોપડા ઉપરથી હિસાબી ચોપડા આપણે તપાસીએ ત્યારે ખ્યાલ આવે કે ખરેખર ધંધાની નાણાકીય સ્થિતિ શું છે, એની કમાવાની શક્તિ કેવી છે, આપણે એમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, આવો ધંધો જે છે શરૂ ધંધો એ ખરીદવો જોઈએ કે નહીં, આ બધું જે છે એ ખાસ હેતુ માટે હિસાબોની તપાસ કરવામાં આવે છે અન્વેષણમાં. ત્યારબાદ આપણે અન્વેષણના મુખ્ય હેતુઓ જોઈએ. અન્વેષણ એટલે આપણે જોયું ઇન્વેસ્ટિગેશન એટલે કે ઊંડાણપૂર્વકની તપાસ, ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કોઈ ચોક્કસ હેતુ માટે. તો સૌથી પહેલો આપણે એનો હેતુ લઈ શકીએ કે ધંધો ખરીદવાના હેતુથી કમાવાની શક્તિ શોધવા માટે. કોઈ વ્યક્તિ છે એને નવો ચાલુ ધંધો ખરીદવો છે, તો એ અસીલ જ્યારે અન્વેષણને આ જવાબદારી સોંપે છે તો ત્યારે અન્વેષણે કઈ કઈ વિગતો ધ્યાનમાં રાખવી જોઈએ કે કઈ કઈ વસ્તુને એણે ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ. તો સૌ પ્રથમ પહેલો મુદ્દો છે વેચનારનો ઉદ્દેશ. જ્યારે અન્વેષક કોઈ પણ ચાલુ ધંધાનું અન્વેષણ કરતો હોય ત્યારે એને સૌથી પહેલાં વેચનારનો ઉદ્દેશ જોવો જોઈએ કે વેચનાર જે છે એ આ ધંધો શા ઉદ્દેશથી, શા હેતુથી વેચવા માંગે છે. જો ઉદ્દેશ એને યોગ્ય ન જણાય તો એણે પોતાના અસીલ એટલે કે જે વ્યક્તિ ધંધો ખરીદવા માંગે છે તેને જાણ કરવી જોઈએ. આજુબાજુ જે વ્યક્તિઓ હોય એને પણ પૂછપરછ કરવી જોઈએ કે ભાઈ આ જે વેચનાર છે વ્યક્તિ એ શા માટે એનો ચાલુ ધંધો જે છે એ વેચવા માંગે છે, તો તેની ઉપરથી એને વેચનારના ઉદ્દેશનો ખ્યાલ આવી જશે. બીજી વસ્તુ જોવી જોઈએ કે જે ધંધો ખરીદવા ઈચ્છે છે, ધંધાનો ખરીદનાર છે, એને ધંધાની ખરીદી જે છે એ ફાયદાકારક છે કે કેમ.
ઘણીવાર એવું બને કે સરકારના એવા સરકારી નિયમો આવી ગયા હોય કે આવી જગ્યાએ આપણે ધંધો ચાલુ નહીં રાખી શકીએ, તો એવા બધા ઘણા કારણોસર આ જે ધંધાની ખરીદી છે એ ફાયદાકારક ન હોય. જ્યારે ધંધો ખરીદવામાં આવે તો ફર્ધર 2 વર્ષ કે 3 વર્ષ પછી તમે એ ધંધો જે છે એ ચલાવી ન શકો, અથવા તો એની ઉપર સરકારી વેરા કાંઈ બાકી હોય, કોઈ લોન બાકી હોય, તો જે નવો ખરીદનાર છે એ આવો ધંધો ખરીદે તો એને કોઈ ફાયદાકારક થતું નથી. પોઈન્ટ નંબર 3, જ્યારે હંમેશા આપણે જોઈએ છીએ કે ઓડિટેડ હિસાબો, તો જ્યારે ધંધો ખરીદનાર છે એ અન્વેષકને આ જવાબદારી સોંપે ત્યારે સૌથી પહેલાં ચકાસણી કરતી વખતે એણે ઓડિટેડ હિસાબોની ચકાસણી કરવી જોઈએ. કોઈ પણ ધંધો છે એ સામાન્ય રીતે એના હિસાબો જે છે એ ઓડિટ થતા જ હોય, એટલે ઓડિટ કરેલા હિસાબો જે છે એ છેલ્લા 3 થી 4 વર્ષના હિસાબો ઓડિટેડ જોવાના, કયા ઓડિટરે એનું ઓડિટ કરેલું છે, પ્રમાણપત્રમાં એની શું વિગતો દર્શાવેલી છે, કોઈ જાતની વિગતો જે ઓડિટર છે એણે કોઈ જાતની વિગતો એવી હોય કે જે ધંધાને નુકસાનકારક હોય એવી વિગતો એણે કંઈ ઓડિટમાં દર્શાવી છે, કોઈ વેરા ભરવાના એના બાકી છે, તો આ જ બધી વસ્તુ ઓડિટેડ હિસાબો જોવા જોઈએ. અને શક્ય હોય ત્યાં સુધી ઓડિટર જો સાથે સંપર્ક થઈ શકે તો ઓડિટર સાથે પણ સંપર્ક કરીને અન્વેષકે આ ધંધા વિશે જાણકારી મેળવવી જોઈએ. ચોથો પોઈન્ટ જે ધ્યાનમાં રાખવાનો છે એ છે કે છેલ્લા 5 થી 7 વર્ષના ખરીદીના, વેચાણના અને નફાની વિગતો. આ જે પોઈન્ટ છે એ ખૂબ જ અગત્યનો છે. અન્વેષકે જ્યારે ધંધાની ખરીદી કરતી વખતે જ્યારે એનું અન્વેષણ ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય ત્યારે સૌથી પહેલાં એણે એ જોવું જોઈએ કે ધંધાના જો છેલ્લા 5-7 વર્ષ એટલે કે ઘણા વર્ષોથી જો ધંધો શરૂ હોય તો એના 5 થી 7 વર્ષના ખરીદીના આંકડા જોવા જોઈએ. કોની પાસેથી માલ ખરીદે છે, એ ખરીદીનું પેમેન્ટ જે છે એ બરાબર ટાઈમસર થાય છે. એ જ પ્રમાણે વેચાણ, તો કે ધંધાનું વેચાણ કેટલું છે, કયા કયા વેચનાર એટલે કે કોણ કોણ એના વેચનાર છે, કોણ કોણ એના ગ્રાહકો છે, કેટલી રકમનું વેચાણ થાય છે, કયા કયા સમયે વેચાણ થાય છે. એ જ પ્રમાણે નફાની વિગતો જોવી જોઈએ કે છેલ્લા 5 થી 7 વર્ષમાં જે ધંધો છે એ નફો કરે છે કે નહીં, કારણ કે જો ધંધો નફો નહીં કરતો હોય તો આવો ધંધો જે છે એ ખરીદવાનો કોઈ ફાયદો જ નથી. જ્યારે વેચાણના આંકડા આપણે જોઈએ છીએ ત્યારે મુખ્ય વસ્તુ એ જોવાની કે ઘણીવાર એવું થતું હોય કે ભાઈ ધંધો વેચી દેવાનો હોય એટલે જે વેચનાર છે એ શું કરે કે નફાના આંકડા જે છે એ વેચાણના આંકડા વધુ બતાવે. આપણે સૌ જાણીએ છીએ કે વેચાણ જે છે એ વેપાર ખાતાની આપણે જમા બાજુ એની એન્ટ્રી કરતા હોઈએ છીએ. એટલે જ્યારે વેચાણ જે છે એ વધારે દેખાડી દે જમા બાજુએ એટલે એનો નફો જે છે એ વધારે દેખાય. અને જ્યારે વેચનારનો ઉદ્દેશ આવો હોય કે એને બહુ જ તે ટૂંક સમયમાં ધંધો વેચી દેવો છે એટલે વેચનાર ઘણીવાર આવું કરતા હોય છે કે છેલ્લા 1 થી 2 વર્ષના જે એના વેચાણના આંકડા છે એ વધારી દે. એટલે ખાસ અન્વેષકે આ જોવાનું કે વેચાણ જે છે તો એના બિલ સાથેની ચકાસણી કરવાની. શક્ય બને તો જેને માલ વેચ્યો છે એની સાથે પણ ફોન કરી અને વાત કરી શકે, એના બિલ ઉપરથી જાવક ભરે ત્યાં નંબર પણ એ ચકાસી શકે. આ જ રીતે ઘણીવાર એવું બને કે નફો વધારવા માટે થઈ અને ખરીદી કે જે વેપાર ખાતાની આપણે ઉધાર બાજુએ દર્શાવતા હોઈએ છીએ તો એ ખરીદી છે એના અમુક બિલ જે છે એ દબાવી દે મીન્સ કે એ ખરીદીના બિલ જે છે એ નોંધવામાં જ ન આવે. હવે ખરીદીના બિલ નોંધે નહીં એટલે ઉધાર બાજુએ રકમ જે છે એ ઓછી દેખાશે, અને ઓછી દેખાશે એના કારણે એનું શું થશે કે નફો વધુ દેખાશે. તો અન્વેષકે આ 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે અન્વેષણ કરવામાં આવે ત્યારે વેપાર ખાતાની 2 બાજુ એવી છે કે જેનું મહત્તમ જે છે એ ધ્યાન રાખવું પડે. એક તો જમા બાજુએ વેચાણ વધારે દર્શાવેલું ન હોવું જોઈએ, અને બીજી વસ્તુ છે કે ઉધાર બાજુએ ખરીદી છે તો ખરીદી નહીં નોંધેલ ખરીદી હોય તો આવી ખરીદી એને ધ્યાને લાવવી જોઈએ અને એ અંગેની એણે નોંધ કરવી જોઈએ. ત્યાર પછીનો મુખ્ય વસ્તુ જે છે એ છે કે ઘસારાની યોગ્ય ગણતરી. જો ધંધામાં ઘણી બધી મિલકતો હોય તો ધંધાના માલિક દ્વારા ઘસારાની જે ગણતરી છે એ યોગ્ય રીતે કરવામાં આવે છે, કઈ પદ્ધતિ અનુસરવામાં આવે છે, કેટલા ટકા લેખે એ ઘસારો ગણવામાં આવે છે, આ બધી જ વિગતો છે એ ચકાસવી જોઈએ. કારણ કે ઘસારો એક એવું પરિબળ છે કે જે નફાને અસર કરે છે. ઘસારાની જ્યારે નોંધ કરવામાં આવે ત્યારે એની નોંધ જે છે એ નફા નુકસાન ખાતાના ઉધાર બાજુએ આપણે કરતા હોઈએ છીએ. એટલે જો ઘસારો ઓછો દેખાડવામાં આવ્યો હોય તો એ નફો વધુ બતાવશે. અને સામાન્યતઃ જ્યારે ધંધો વેચવાનો હોય ત્યારે માલિક આવું કરતા હોય છે કે ઘસારો ઓછો દેખાડે, ધારો કે 10% ગણવાનો હોય તો એની બદલે 5% જ બતાવે, અમુક મિલકતની કિંમતમાં પણ વધારો ઘટાડો કરીને બતાવે, તો એની ઉપર સીધી ઘસારાની અસર થાય છે. અને ઘસારાની સીધી જ અસર જે છે એ નફા નુકસાન પર થાય છે અને સીધી અસર નફા પાસે થાય છે. એટલે એ ખાસ જોવાનું કે ઘસારો જે છે એ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે ગણેલો છે, એની યોગ્ય નોંધ થયેલી છે. તો આ વસ્તુ જે છે એ ચકાસ કરવી ખૂબ જ અગત્યની છે.
ત્યાર પછીની છે સ્ટોકનું યોગ્ય મૂલ્યાંકન. હવે સ્ટોકનું મૂલ્યાંકન છે એ ધંધાના માલિકના હાથમાં આપણે કહીએ ને જાદુની છડી, એ જાદુની છડી જેવું છે. સ્ટોકનું મૂલ્યાંકન જે છે એમાં આપણે જાણીએ છીએ કે આખો સ્ટોક જે છે એ વેપાર ખાતાની આપણે જમા બાજુ દર્શાવીએ છીએ, જ્યારે શરૂઆતનો સ્ટોક જે છે એ આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવીએ છીએ. તો જો નફો વધુ દેખાડવો હોય તો વિદ્યાર્થી મિત્રો માલિક શું કરશે? તો જો નફો વધુ દેખાડવો હશે તો માલિક એવું કરશે કે જમા બાજુએ જે આખર સ્ટોક છે એનું મૂલ્યાંકન એ વધુ બતાવશે. જમા બાજુએ આખર સ્ટોકનું મૂલ્યાંકન વધુ થાય એટલે એની અસર શું પડે નફા ઉપર? નફો વધુ દેખાશે. એવી જ રીતે જે ઉધાર બાજુએ આપણે શરૂઆતનો સ્ટોક દેખાડીએ છીએ તો શરૂઆતના સ્ટોકની અસર નફા ઉપર શું થશે? તો કે શરૂઆતનો જે સ્ટોક છે એનું જો મૂલ્યાંકન ઓછું કરવામાં આવે તો એની અસર શું થાય? તો કે એનાથી નફો જે છે એ વધુ દેખાય. એટલે અન્વેષકે આ વસ્તુ ખાસ જોવાની છે કે આખર સ્ટોક જે છે એનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવે છે, આખર સ્ટોકમાં કેટલો માલ છે, કેટલો જથ્થો છે, કઈ પદ્ધતિ અનુસરવામાં આવે છે. એ જ પ્રમાણે શરૂઆતનો સ્ટોક છે તો કેટલો સ્ટોક શરૂઆતમાં રાખેલો છે, કેટલો સ્ટોક વાપરેલ છે અને શરૂઆતના સ્ટોકનું મૂલ્યાંકન જે છે એ કઈ રીતે કરવામાં આવે છે. તો સ્ટોકનું મૂલ્યાંકન જે છે એ જાદુઈ છડી જેવી છે, એટલે માલિક જે પ્રમાણે ધારે એ પ્રમાણે સ્ટોકનું મૂલ્યાંકન કરી અને એ પોતાના વેપાર ખાતાના નફાને જે છે એ અસર કરી શકે. ત્યાર પછીનો પોઈન્ટ છે મૂડી અને મહેસૂલી ખર્ચની યોગ્ય ફાળવણી. આ વસ્તુ પણ ધંધામાં ખાસ જોવાની છે. ખર્ચ બે પ્રકારના હોય છે, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. મૂડી ખર્ચ એવો ખર્ચ છે કે જો તમે મિલકત કે એવી કાંઈ ખરીદી કરો છો કે લાંબા ગાળાની અને બહુ મોટી રકમની, તો એવા ખર્ચને આપણે મૂડી ખર્ચ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને મહેસૂલી ખર્ચ એટલે કે રોજબરોજના જે ખર્ચા હોય એને સામાન્યતઃ આપણે મહેસૂલી ખર્ચ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે ઘણીવાર એવું બને કે ધંધાનો નફો જે છે એ વધુ બતાવવા માટે મૂડી ખર્ચ જે છે એને મહેસૂલી ખર્ચ તરીકે ગણવામાં આવે અને મહેસૂલી ખર્ચ છે એને મૂડી ખર્ચ તરીકે ગણવામાં આવે. હવે જો મહેસૂલી ખર્ચને મૂડી ખર્ચ તરીકે ગણો છો તો ધંધાનો નફો વધુ દેખાશે, કારણ કે મહેસૂલી ખર્ચ છે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ દર્શાવવાનો હોય. હવે જો એને મૂડી ખર્ચ તરીકે આપણે ગણીએ છીએ તો એની અસર જે છે એ સીધી પાકા સરવૈયા ઉપર થશે અને પાકા સરવૈયામાં દર્શાવવાનો રહેશે. તો જો મહેસૂલી ખર્ચ જે છે એને મૂડી ખર્ચ તરીકે ગણી અને અમુક જ ભાગ માંડી વાળવામાં આવે, એવો હિસાબી હવાલો લેવામાં આવે તો 100% એની અસર નફા ઉપર થાય છે. એટલે અન્વેષકે આ વસ્તુ ખાસ જોવાની છે કે જે મૂડી ખર્ચ છે એને ખરેખર મૂડી ખર્ચ તરીકે જ દર્શાવે અને જે મહેસૂલી ખર્ચ છે એને ખરેખર મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ જ દર્શાવવું જોઈએ. ત્યાર પછીનો મુદ્દો જે અન્વેષકે ધ્યાનમાં રાખવાનો છે ધંધાની કોઈ મિલકતો જે છે એ ગીરવે છે કે કેમ. આ પોઈન્ટ જે છે એ ખૂબ જ અગત્યનો છે. ધંધામાં ઘણી બધી મિલકતો હોય તો સૌથી પહેલાં ચકાસણી કરવાની છે, મિલકતોની ચકાસણી કરવાની છે. હવે મિલકતની ચકાસણી અન્વેષકે કઈ રીતે કરવાની છે? તો કે બે રીતે જોવાનું છે. મિલકત જે ચોપડાવે દર્શાવેલ છે એ મિલકત ખરેખરમાં છે કે નહીં એ સૌથી પહેલી ચકાસણી કરવાની. બીજી વસ્તુ, આવી મિલકત છે એની ઉપર કોઈ જાતનો બોજો છે, બોજો એટલે કે એની ઉપર કોઈ જાતની લોન લીધેલી છે, ગીરવે મૂકેલ છે, લોન લીધેલ છે તો કયા પર્પઝથી, કયા હેતુથી એની લોન લીધેલ છે. મિલકતની કિંમત જે છે એ પાકા સરવૈયામાં યોગ્ય રીતે દર્શાવવામાં આવેલ છે, એની ઉપર યોગ્ય રીતે ઘસારો ગણવામાં આવે છે. મિલકત ઉપર જે વેરા છે તો દરેક વેરા ભરાયેલા છે કે કેમ, આ દરેક વસ્તુ જે છે એ અન્વેષકે ખૂબ જ ઝીણવટભરી રીતે તપાસવી પડે. ત્યાર પછીનો મુદ્દો છે કોઈ સરકારી વેરા ભરવાના બાકી. ઘણીવાર એવું થતું હોય છે કે ધંધામાં જ્યારે ધંધો વેચનાર ધંધો વેચી દે ત્યાર પછી જો અન્વેષકે કે ધંધો ખરીદનારે યોગ્ય રીતે તપાસ ન કરી હોય તો ખૂબ જ મોટી રકમના સરકારી વેરા જે છે એ બાકી રહેતા હોય છે. અને એ સરકારી વેરાની જ્યારે ડિમાન્ડ નોટિસ નીકળે તો એ જે નવો ધંધો ખરીદનાર છે એણે ભરપાઈ કરવાનો રહે છે. એટલે આવી ભવિષ્યમાં પરિસ્થિતિ ન ઉદ્ભવે એટલા માટે ખાસ એ જોવાનું કે કોઈ પણ જાતના જે લોકલ મ્યુનિસિપાલિટી જે જગ્યાએ ધંધો કરવામાં આવે છે તે જગ્યાએ કોઈ લોકલ વેરા ભરવાના બાકી છે, કોઈ ઇન્કમ ટેક્સ ભરવાનો બાકી છે, કોઈ એક્સાઇઝ ડ્યુટી છે, કોઈ સેલ્સ ટેક્સ એટલે કે વેચાણ વેરો છે, તો આવા કોઈ વેરા ભરવાના બાકી છે કે કેમ. અને જો બાકી હોય તો એ વેચનાર સાથે એની યોગ્ય વાતચીત કરી અને વેચનારે એ વેરો ભરી દેવો, અથવા તો ખતમાં એવું દર્શાવવું કે ધંધાની ખરીદી પછી ખરીદનાર ભરશે. પણ ખાસ વેરાની જે છે એ યોગ્ય ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછીનો મુદ્દો છે સ્ટોકનું યોગ્ય મૂલ્યાંકન, મૂડી અને મહેસૂલી ખર્ચ, મિલકતો ગીરવે અને સરકારી વેરા. આ બધા જે ધંધો ખરીદનાર છે એની માટે ખૂબ જ અગત્યના મુદ્દા છે. ત્યાર પછી બીજો જે હેતુ છે
ધંધો ખરીદવા માટે તો ખરીદનાર વતી અન્વેષક અન્વેષણ કરી લેશે, પણ બીજો એક એવો હેતુ છે કે જેની માટે અન્વેષણ કરવામાં આવે છે. તો એ કયા હેતુ માટે અન્વેષણ કરવામાં આવે છે? તો બીજો હેતુ એવું છે કે જ્યારે કોઈ નવો ભાગીદાર ભાગીદારી પેઢીમાં પ્રવેશ ઈચ્છવા માંગતો હોય ત્યારે ભાગીદાર વતી જ્યારે કોઈ વ્યક્તિ અન્વેષણ કરે તો એ અન્વેષણ કરતી વખતે આપણે મુખ્ય કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે? તો કે જ્યારે કોઈ નવો ભાગીદાર વતી અન્વેષણ કરવામાં આવે ત્યારે અન્વેષકે નીચે મુજબના મુદ્દા જે છે એ ધ્યાનમાં રાખવા જોઈએ. સૌથી પહેલો મુદ્દો જે ધ્યાનમાં રાખવાનું છે એ છે કે જે ભાગીદારી પેઢી નવી છે એ નવી ભાગીદારી પેઢીમાં ભાગીદાર જે છે એ પ્રવેશ મેળવવા ઈચ્છે છે અથવા તો સામેવાળી જે ભાગીદારી પેઢી છે એ ભાગીદારને પ્રવેશ આપવા માટે ઈચ્છે છે, તો એ શા કારણોસર આ ભાગીદારને પ્રવેશ આપવા ઈચ્છે છે? એના કારણો ઘણા બધા હોઈ શકે. ચાલુ જે પેઢી છે એ પેઢીને નવી ભાગીદારની મૂડીની જરૂર હોય. ઘણીવાર એવું પણ બને કે ભાગીદાર પાસે બહુ જ સારું જ્ઞાન હોય, તો એ જ્ઞાન અને કૌશલ્ય અને એની કુશળતાનો ઉપયોગ કરવા માંગતા હોય. એટલે સૌથી પ્રથમ જે છે એ અન્વેષકે એ વસ્તુ જોવાની છે કે જ્યારે કોઈ ભાગીદાર નવી ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર બનવા જઈ રહ્યો છે ત્યારે એ ભાગીદારી પેઢી જે છે એ એને પ્રવેશ કયા હેતુ માટે આપવા ઈચ્છે છે. જો હેતુ આમાંનો કોઈ હોય તો પ્રવેશ મેળવવામાં કોઈ તકલીફ નથી, પણ હેતુ કોઈ એવો હોય કે એની મૂડી એવી કોઈ જગ્યાએ વાપરવાની હોય અથવા તો કાંઈ એના વેરા ચૂકવવાના બાકી હોય કે જવાબદારી બાકી હોય અને એ જવાબદારી અચાનક જ તે નવો જે ભાગીદાર પ્રવેશ કરે છે એની ઉપર આવી જાય, આવો કોઈ હેતુ જો જણાય તો એણે ખાસ જ તે ભાગીદારને ધ્યાન દોરવું જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ જે છે કે ભાગીદારી પેઢીમાં જે ભાગીદાર જે જગ્યા લે છે એ કોની જગ્યા લે છે? એટલે કોઈ ભાગીદાર જે છે એ કાં તો લાંબી બીમારીના કારણે અથવા તો વૃદ્ધાવસ્થાને કારણે કે મૃત્યુને કારણે જ્યારે પેઢીમાંથી છૂટો થતો હોય ત્યારે આવા 3 સંજોગોમાં અન્વેષકે ખાસ એ વસ્તુ જોવાની છે કે જે ભાગીદાર આવા સંજોગોના કારણે એટલે કે મૃત્યુને કારણે કે બીમારીના કારણે કે વૃદ્ધાવસ્થાના કારણે જ્યારે પેઢીમાંથી છૂટો થાય છે ત્યારે એની પાસે કેટલું કૌશલ્ય, કેટલું જ્ઞાન અને કેટલી કુનેહ હતી અને એ કુનેહનો ઉપયોગ જે છે એ ધંધામાં કયા હેતુથી કરવામાં આવતો હતો. એટલા માટે આ વસ્તુ જોવી જરૂરી છે કે ઘણીવાર એવું બને કે જે ચાલુ ભાગીદાર